હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે અને એ અંતર્ગત આપણે વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવાની કુશળતાઓ એ પ્રકરણની ચર્ચા કરી રહ્યા છે. અગાઉ આ પ્રકરણ અંતર્ગત આપણે એક વિડીયોની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે જે નેક્સ્ટ ટોપિક્સ છે એ કવર કરવાની કોશિશ કરીશું. તો આપણે વાત કરી રહ્યા હતા કુશળતા અંગેની. જ્યારે સેવાર્થી કાર્યકર્તા પાસે જાય છે તો ત્યારે કાર્યકર્તા જે છે એ ખૂબ કુશળ એટલે કે સ્કિલવાળી વ્યક્તિ હોવી જોઈએ, જેના કારણે એને બેનિફિટ પ્રાપ્ત થાય. અને એ અંતર્ગત આપણે કુશળતા અંગેની ડિસ્કશન કરી રહ્યા છે. તો આપણે જોયું હતું અગાઉના વિડીયોમાં કે આપણે જો કુશળતાની વાત કરીએ તો કુશળતાને આપણે બે ભાગમાં જે છે એ વિભાજિત કરી શકીએ. એક છે સહાયક કુશળતાઓ અને બીજી છે સાધનો ઊભા કરવા સંબંધિત કુશળતાઓ. સહાયક કુશળતાની વાત કરીએ તો સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો કરવો, હિંમત અને ધીરજને ઉત્તેજના આપવી અને સેવાર્થીની પાસે હોવું. સેવાર્થીને કાર્ય સંબંધિત સહાય કરવી. આ જે છે એ સહાયક કુશળતાઓ છે એટલે કે સહાય કરવા અંતર્ગત છે. હવે બીજું જે છે સાધનો ઊભો કરવા સંબંધિત કુશળતાઓ, તો એમાં ભૌતિક સાધનો મેળવી આપવા અને એને પૂરા કરવા, સેવાર્થીના ભૌતિક વાતાવરણમાં પરિવર્તન લાવવું અને માહિતી અને જ્ઞાનમાં વધારો કરવો. ઓકે, તો અગાઉના વિડીયોમાં આપણે બેઝિકલી જે છે એ બે ટોપિકની ચર્ચા કરી હતી, જે છે સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો કરવો અને સેવાર્થીની હિંમત અને ધીરજને ઉત્તેજના આપવી. હવે આજના વિડીયોમાં આપણે અગાઉના ટોપિકની વાત કરશું, જે છે સેવાર્થીની સાથે રહેવું. તો ઘણી વખત અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રી જ્યારે કાર્યકર પાસે આવે છે ત્યારે તેની માનસિક સ્થિતિ સારી નથી હોતી. શરીર ઉપર ઈજાઓ થયેલી છે અને તે પોતાએ પીડાનો અનુભવ કરી રહી છે. આવી સ્ત્રી પોતે પોતાનો જીવ બચાવવા ભાગીને સંસ્થામાં મદદ માટે આવે છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં કાર્યકરે સેવાર્થીને સાંત્વના આપી તેનામાં આત્મવિશ્વાસ ઊભો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. અહીં એક ફિમેલનું એક્ઝામ્પલ છે. અપાર્ટ ફ્રોમ દેટ કોઈ પણ પરિસ્થિતિથી ગુજરેલી કોઈ પણ વ્યક્તિ હોય તો ઘણી વખત ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવાને કારણે જે તે વ્યક્તિ એટલે કે સેવાર્થી છે તો એની માનસિક સ્થિતિ સારી નથી હોતી. ઘણી વખત ઈજાઓ થયેલી હોય છે અને પોતે પેઇન ફીલ કરતી હોય એટલે કે પીડાનો અનુભવ કરતા હોય છે. તો એવા જ્યારે વ્યક્તિઓ આપણી સંસ્થામાં મદદ માટે આવે છે તો આવી વિકટ પરિસ્થિતિમાં કાર્યકરે સેવાર્થીને સાંત્વના આપવી જોઈએ અને સાથે સાથે તેનામાં આત્મવિશ્વાસ ઊભો થાય તો એવા પ્રયત્ન કરવા જોઈએ. અત્યાચારની સ્થિતિ ઘણી નાજુક છે, ખૂબ જ સંવેદનશીલ બાબત છે. આવી સ્થિતિનો કાર્યકરે હિંમતપૂર્વકનો સામનો કરવો જોઈએ. જો આપણે કાર્યકરની વાત કરીએ તો આ પરિસ્થિતિ જે છે એ ખૂબ સંવેદનશીલ છે, સેન્સિટિવ મેટર છે, તો એનો હિંમતપૂર્વકનો સામનો કરવો જોઈએ. સૌપ્રથમ બેઝિકલી આ પરિસ્થિતિમાં કાર્યકરે શારીરિક અને માનસિક બંને પ્રકારની સેવાર્થીને મદદ કરવી પડે છે અને શારીરિક કરતાં માનસિક સ્થિતિ એ ખૂબ ગંભીર બાબત છે. તો બેઝિકલી શારીરિક અને માનસિક બંને પ્રકારની સેવાર્થીને મદદ કરવી જોઈએ. શારીરિક એટલે કે માની લે કે એને કોઈક ઈજાઓ થયેલી છે તો એને ક્યોર કરવા માટેની જે મદદ છે એ શારીરિક, અને માનસિક એટલે એનામાં આત્મવિશ્વાસ ઊભો કરવો, તો એ બંને પ્રકારની સેવાર્થીને મદદ કરવાની રિક્વાયરમેન્ટ થાય છે. અને સાથે સાથે જો આપણે વાત કરીએ શારીરિક પ્રોબ્લેમની અથવા તો શારીરિક સ્થિતિની, તો એ પર્ટિક્યુલર સ્પેન પછી ટ્રીટમેન્ટના આધારે એને ક્યોર કરી શકાય છે એટલે કે એને સારી કરી શકાય છે. પરંતુ જે માનસિક સ્થિતિ છે તો એ પ્રત્યે ખૂબ ગંભીર બાબત છે, તો એને હેન્ડલ કરવું એ કાર્યકર્તાની ફરજ છે. કેટલાક ગંભીર પ્રશ્નોમાં સેવાર્થીને એકાંત પૂરું પાડવું જોઈએ નહીં, કારણ કે એકલા રહેવાથી તે પોતે સતત વિચાર્યા કરે છે, જેના પરિણામે તેના મન ઉપર નકારાત્મક અસર ઊભી થાય છે. ઘણી વખત એવું બને છે કે કોઈક વ્યક્તિ કોઈક પીડાનો ભોગ બની છે તો એને એકલા છોડવું હિતાવહ નથી, કારણ કે જો એ વ્યક્તિને એકલી છોડી દેવામાં આવે તો એ પોતે એનું જે માઇન્ડ છે એ સતત વિચારોથી ઘેરાયેલું હોવાને કારણે પોતે સતત વિચાર્યા કરે છે અને તેના પરિણામે એનું જે મન છે એની ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ, નેગેટિવ થોટ્સ આવે છે.
આવી સ્થિતિમાં કાર્યકરે સેવાર્થીની સાથે રહી જરૂરી પ્રેમ અને હૂંફ પૂરી પાડવી જોઈએ. સાથે રહેવાથી ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. વૈયક્તિક પ્રશ્નોમાં આ બાબત ખૂબ જ જરૂરી છે. તમને આપણે ઘણી વખત જોયું હોય કે એકલતામાં વ્યક્તિ હોય એ આત્મહત્યા કરી લે. ઓકે, તો એવી પરિસ્થિતિમાં બની શકે કે એને એકલા ન મૂકવું જોઈએ અને સેવાર્થીની સાથે રહીને જરૂરી પ્રેમ અને હૂંફ પૂરા પાડવા જોઈએ. સાથે સાથે જો ડિસ્કશન કરવામાં આવે, સાથે રહેવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન પણ થઈ શકે છે. તો જ્યારે વૈયક્તિક કાર્યની આપણે વાત કરતા હોઈએ સેવાર્થી અને કાર્યકર્તા વચ્ચેની, તો આ જે મેટર છે એ ખૂબ જ જરૂરી છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ, જે છે કાર્ય સંબંધિત સહાય. તો સેવાર્થીની જરૂરિયાત વિવિધ પ્રકારની હોય છે. કેટલાક મુદ્દાઓમાં તે પોતે સક્ષમ હોતો નથી. આવા સમયે કાર્યકરે સેવાર્થીની જરૂરિયાતના આધારે મદદ કરવી જરૂરી છે. જો બેઝિકલી જે સેવાર્થી છે એની જરૂરિયાત ઘણા બધા વિવિધ પ્રકારની અલગ અલગ હોઈ શકે. તો કેટલાક મુદ્દાની જો આપણે વાત કરીએ તો એ પોતે સક્ષમ નથી હોતો. તો આવા એટલે કે જે સેવાર્થી છે એ પોતે કોઈ પ્રશ્નનું સમાધાન કરવા માટે અથવા તો એના જે પ્રોબ્લેમ છે તો એ મુદ્દાઓમાં એ પોતે સક્ષમ નથી, કેપેબલ નથી. તો એવી કન્ડિશનમાં જે કાર્યકર છે એણે સેવાર્થીની જરૂરિયાતના આધારે મદદ કરવી જરૂરી છે. જે પ્રમાણેની જરૂરિયાત ઉદ્ભવી છે તો એ પ્રમાણે મદદ કરવી જરૂરી છે. જેમ કે સેવાર્થી નિરક્ષર હોય તો તેને કાગળ વાંચી આપવું, ફોર્મ ભરી આપવું વગેરે જેવા કાર્યમાં સહાય કરવી પડે છે. તો આ કાર્ય સંબંધિત કુશળતા છે. તો માનો બેઝિકલી કોઈ વ્યક્તિ છે, સેવાર્થી છે, જે આપણી પાસે આવ્યો છે એ નિરક્ષર છે એટલે કે ઇલિટરેટ છે. તો એવી કન્ડિશનમાં આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો માનો કે કોઈક લેટર, કાગળ હોય તો એ વાંચી આપવું. ઓકે, કોઈક ફોર્મ ભરવાની રિક્વાયરમેન્ટ હોય તો એ અંગે ફોર્મ ભરી આપવું. કોઈ માહિતી હોય તો એ વાંચીને સમજાવવી અથવા તો ક્યાંક લખાણ કરવાની જરૂર હોય તો એ લખાણ કરી આપવું. તો આ બાબતે જો સહાય કરવામાં આવે તો એક કાર્ય સંબંધિત કુશળતા છે. એટલે કે સેવાર્થીને જે કાર્યની રિક્વાયરમેન્ટ છે, જે પ્રશ્નોનું એની પાસે નિરાકરણ નથી, તો એ સમસ્યાઓ આપણે કાર્યકર તરીકે પૂરી કરી શકીએ. ભવિષ્યમાં સેવાર્થીને અક્ષર જ્ઞાન આપીને લખતો વાંચતો થાય તે દિશામાં પ્રયત્નો કરાય જરૂરી છે. પરંતુ કામ ચલાવ તેને જે આપણે ઉપરોક્ત મૂંઝવણભરી સ્થિતિની વાત કરી, સ્પેશિયલી કાગળ વાંચી આપવો, ફોર્મ ભરી આપવું, કોઈ માહિતી હોય તો એ અંગે વાકેફ કરવા, તો એ બધી પરિસ્થિતિનો સમાવેશ થાય છે. તો બેઝિકલી જો પોતે અક્ષર જ્ઞાન આપણે ધીમે ધીમે ઇન ફ્યુચર આપશું, પરંતુ જે તાત્કાલિક સ્ટેપની જરૂર છે કે ભાઈ કોઈ કાગળ વાંચી આપવું, કોઈ ફોર્મ ભરી આપવું, ઓકે, તો એ તાત્કાલિક મેટર છે. તો એને આપણે શું કરીશું? સોલ્વ કરી આપીશું, એ અંગે એને મદદ કરીશું. અને અપાર્ટ ફ્રોમ દેટ એને ફ્યુચરમાં લિટરસી પ્રોવાઈડ કરીશું. એટલે કે લખતો વાંચતો થાય એ દિશામાં પ્રયત્ન કરીએ તો એ પણ ખૂબ જરૂરી છે. સમાજ કાર્યકર જરૂરિયાત આધારિત મદદ પૂરી પાડે છે. આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ સંગઠિત નથી. આવી પરિસ્થિતિમાં આજે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તે માટે ઘણી સરકારી અને બિનસરકારી યોજનાઓ છે. તમને બેઝિકલી આપણે વાત કરીએ કે આર્થિક રીતે જે સ્ત્રીઓ સંગઠિત નથી એટલે કે એમનું યુનિયન નથી, જે ઇકોનોમિકલી બેકવર્ડ કેટેગરીમાં આવે છે, તો આવી પરિસ્થિતિમાં જે મહિલાઓ છે એ આર્થિક રીતે સશક્ત બને, તેઓ પોતાની રીતે પગભર બને, ઓકે, તેઓ અર્ન કરી શકે. તો એ માટે સરકારી અને બિનસરકારી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેને આધારે એ લોકોને સબસિડી, ઓકે, નાણાકીય સહાય, એવી બધી વસ્તુઓ જે છે સરકારી અને સરકારી સંસ્થાઓ છે એ એમના દ્વારા પૂરી પાડવામાં આવે છે. આર્થિક રીતે નબળી કોઈ સ્ત્રી જ્યારે કાર્યકર પાસે આવે છે તો ત્યારે કાર્યકરે ધીરે ધીરે આર્થિક સશક્તિકરણની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી જોઈએ. ઓકે, કોઈક આવી સ્ત્રી કે જેને પૈસાની જરૂર છે પરંતુ એની પાસે પૈસા નથી, તો એ કન્ડિશનમાં જ્યારે આવી સ્ત્રી કાર્યકર્તા પાસે આવે છે તો એને ધીરે ધીરે સશક્તિકરણ કરવું, એટલે કે એને પગભર બનાવવી, એને કોઈ ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર હોય, સપોર્ટની જરૂર હોય તો એ પૂરું પાડવું. શરૂઆતમાં તેને પોતાની રોજિંદી આવકમાંથી ધીરે ધીરે બચત કરવાની ટેવ પાડવી જોઈએ. પછી ધીરે ધીરે આ પ્રકારની અન્ય બહેનો સાથે તેનું જોડાણ કરી તેને આર્થિક રીતે સક્ષમ બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ. તો સ્ટાર્ટિંગમાં જ્યારે એને આપણે હેલ્પ કરીએ તો એ જે વસ્તુ એટલે કે જેટલા પૈસા અર્ન કરી શકે છે, એટલે કે આવક મેળવી શકે છે, તો એમાંથી આપણે શું કરીશું? ધીરે ધીરે એને નાની નાની બચત કરવા માટે ટેવ પાડીશું, એને ઇન્ફોર્મેશન આપીશું. પછી ધીરે ધીરે જે અન્ય આવી જ કેટેગરીની કોઈક વુમન છે જે કોઈક મંડળ ચલાવે છે અથવા તો કોઈ ગ્રુપમાં કામ કરે છે, તો એની સાથે આપણે એનું જોડાણ કરીશું અને ધીરે ધીરે એને આર્થિક રીતે સક્ષમ બનાવવા મદદરૂપ કરીશું, ઓકે, જેથી કરીને એ પગભર બની શકે.
આમ આર્થિક જરૂરિયાતના સંદર્ભે તેને કામચલાઉ વિકલ્પો આપ્યા પછી તેની આર્થિક સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે દિશામાં સેવાર્થીને મદદ અને જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ. સૌપ્રથમ આપણે કામચલાઉ વિકલ્પો. કયા કામચલાઉ વિકલ્પો? કે માનો કે એને કોઈક વસ્તુ, ફોર એક્ઝામ્પલ કે ગૃહ ઉદ્યોગ ઊભું કરવું છે, તો નાના પાયે તમે શું કરશો? પહેલાં એને આર્થિક સહાય આપશો. એનાથી આધારે જે આર્થિક સહાય આપી છે એમાંથી જે આવક મેળવશે તો એમાંથી આપણે એને નાની નાની બચત કરવાની ટેવ પાડશું, એટલે કે એ બાબતે એને સમજાવીશું. પછી ધીરે એને એની જે એવું ગ્રુપ છે એની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરીશું અને ધીરે એને આપણે જરૂરી માર્ગદર્શન આપીશું અને એનો જે પ્રોબ્લેમ છે એનું કાયમી પરમિનન્ટ સોલ્યુશન આવે તો એ દિશામાં આપણે વર્ક કરીશું. તમને અહીં એક ફ્લો ચાર્ટ આપેલો છે કે સ્વસહાય જૂથના સભ્ય, ઓકે, એટલે કે જે પોતે એક જ પોતાની જાતે સહાય, એટલે કે આપણે એ જ વ્યક્તિને સહાય કરીશું. પછી બચતની પ્રક્રિયામાં ભાગીદાર બનાવીશું, એટલે કે આપણે એને મોટિવેટ કરીશું કે ધીરે નાની નાની અમાઉન્ટની સેવિંગ કરે. પછી એમાંથી એને લોન મળશે, ઓકે, ધીરે પૈસા બચાવશે તો એના આધારે એક એની પાસે મૂડી ઊભી થશે, એમાંથી લોન મળશે. પછી વ્યાવસાયિક આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરશે જેનાથી એને નફો મળી શકે. ઓકે, આર્થિક ઉપાર્જન કરવું એટલે કે નફો મેળવવો. કોઈક એવો બિઝનેસ ચાલુ કરશે લોનને આધારે જેનાથી એ આર્થિક ઉપાર્જન એટલે કે નફો મેળવી શકે. અને પછી ફાઇનલ સ્ટેપ જે છે આર્થિક સક્ષમતા. ઓકે, એને પગ ઉપર ઊભા કરવા, જે તે વ્યક્તિને, ઓકે, એને એમ્પાવર કરવા, તો એ આર્થિક ક્ષમતા. તો આ પૂરી એક ચેઇન છે કે પહેલાં તો સ્વસહાય જૂથના સભ્ય બનાવવા, પછી બચતની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા, પછી લોન પ્રોવાઈડ કરવી, લોનના આધારે કોઈક બિઝનેસ ચાલુ કરે અથવા તો કોઈક ધંધો ચાલુ કરે તો એના આધારે નફો મેળવવો અને પછી એને આર્થિક સક્ષમતા જે છે એ વધારવી. આમ કામચલાઉ ઉકેલથી કાયમી ઉકેલ તરફનું પ્રયાણ કરાવી શકાય. આગળ જતાં વધુ આર્થિક જરૂરિયાત માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે મહિલા આર્થિક વિકાસ નિગમ કે પછી જુદી બેંકોની બેન્કેબલ યોજનાનો ઉપયોગ કરી આર્થિક સમૃદ્ધિ તરફ બહેનોને વાળી શકાય છે. જો સૌપ્રથમ ધીરે પહેલાં કામ ચલાવો એટલે કે ટેમ્પરરી સોલ્યુશન આપવાનું છે અને પછી કાયમી એટલે કે પરમિનન્ટ સોલ્યુશન તરફનું આપણે પ્રયાણ કરી શકીએ. તો આગળ જતાં માનો કે તમારું કામ ચલાવ સોલ્યુશન થઈ ગયું છે તો વધુ આર્થિક ઉપાર્જન માટે અથવા તો વધુ આર્થિક જરૂરિયાતો છે, લોન છે, તો એને પૂરી કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે મહિલા આર્થિક વિકાસ નિગમ કે પછી જુદી જે બેન્કો છે એ લોન પ્રોવાઈડ કરે છે, તો એની જે યોજનાઓ છે એનો ઉપયોગ કરીને આપણે આર્થિક સમૃદ્ધિ તરફ બહેનોને વાળી શકીએ. આમ વૈયક્તિક સેવા કાર્યની પ્રક્રિયામાં જરૂરિયાતમંદ સેવાર્થીઓને કાર્ય સંબંધી જ મદદ પૂરી પાડી શકાય છે. જે વસ્તુ અથવા તો જે કાર્યમાં સહાયની જરૂર છે તો એ જ મદદ આપણે કરી શકીશું. માની લો કે કોઈક વ્યક્તિને લખતા વાંચતા નથી આવડતું તો એ વ્યક્તિને તમે લખવા વાંચવાના ક્ષેત્રમાં જ મદદ કરી શકો. માનો કે કોઈક વ્યક્તિને આવી રીતે આર્થિક એટલે કે ફાઇનાન્શિયલ ઇસ્યુ છે તો એ વ્યક્તિને તમે ફાઇનાન્શિયલ ઇસ્યુ જે છે એને સોલ્વ કરવાની કોશિશ કરો. એટલે કે જે કાર્ય સંબંધિત સહાયની જરૂરિયાત છે તો એની જ અંગે આપણે મદદ પૂરી પાડી શકીએ. આ માટે કાર્યકરે યોગ્ય માહિતી અને માર્ગદર્શન સેવાર્થીને પૂરું પાડવું જોઈએ. તો જે કોઈ પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કામ ચલાવથી લઈને કાયમી ઉકેલ મળે તો એ અંગેનું યોગ્ય માહિતી અને માર્ગદર્શન સેવાર્થીને પૂરું પાડવું જોઈએ, જેથી કરીને એક તો એનો આત્મવિશ્વાસ વધારી શકાય અને એની જે સમસ્યા છે તો એ સમસ્યાનું પણ નિરાકરણ થઈ શકે. તો આશા રાખું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.